નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. નોબેલનું સપનું જોતા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો. સમિતિએ કહ્યું, અમારા પર દબાણ નહીં ચાલે. જ્ઞાનીબેન ઠાકોર ગળાડૂબ પાણીમાં ઉતરી કરી પરિસ્થિતિની સમીક્ષા. ચાર્લી કર્ક મર્ડર કેસ શંકાસ્પદ આરોપીની ધરપકડ. ટ્રમ્પે પુષ્ટિ કરતા કહ્યું, મોતની સજા આપીશું. પાટીદાર અનામત આંદોલન કેસ હાર્દિક પટેલની મુશ્કેલી વધી. કોર્ટમાં હાજર ન થતાં બીજું ધરપકડ વોરંટ ઇસ્યુ. શિફ્ટ કરાયેલી ટ્રેનોને ફરી અમદાવાદ સ્ટેશન પરથી સંચાલિત કરાશે. જાણો સમય અને સ્ટોપેજ. અબજોનો ક્રૂડ ઓઇલનો ભંડાર મળતા આ ગરીબ દેશને હવે બંખા. ટેરિફ વિવાદ વચ્ચે રશિયાને મોટો ઝટકો. તંત્રી લેખ. ઓગસ્ટ 2025 ઇક્વિટી ફંડમાં પ્રવાહ ઘટ્યો. ગોલ્ડ ઇટીએફમાં રોકાણ વધ્યું. દક્ષિણ કોરિયન કામદારોને અમેરિકા છોડવાનો મોકો મળ્યો. ફક્ત એક જ વ્યક્તિએ રહેવાનું પસંદ કર્યું. યુરોપ તરફ વળી શકે ભારતની નિકાસ. અમેરિકાના ટેરિફ સામે વૈકલ્પિક બજાર તૈયાર. લોકશાહીના રક્ષણ માટે બંધારણીય માળખામાં વર્તમાન મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવા માટે તમામ પ્રયાસો ચાલુ છે. નેપાળ રાષ્ટ્રપતિ. મુન્દ્રાની નર્મદા કેનાલમાં માતાએ 3 પુત્રો સાથે ઝંપલાવ્યું. બાળકોના મોત. રશિયન આર્મીનું ડરામણું સત્ય. ભરતી માટે નેટવર્ક સક્રિય. હરિયાણવી યુવકે કહ્યું, 10 દિવસની ટ્રેનિંગ પછી યુક્રેન યુદ્ધમાં મરવા માટે છોડી રહ્યા છે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય શ્રાદ્ધ પક્ષ. એના ઉપર સર્જકોની વિવિધ સ્વરચિત રચનાઓ. ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે તારીખ 14-15 સપ્ટેમ્બરે 5મું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે. સરકારી વિનયન કોલેજ અમીરગઢમાં સ્વદેશી અભિયાન અંતર્ગત પોસ્ટકાર્ડ લેખન ઝુંબેશ યોજાઈ. જેતલપુર દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત 200 કલાકની અખંડ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પેથાપુર વિસ્તારમાં સંજરી પાર્ક સામે સરકારી જમીન પરના 115 દબાણકર્તાઓને નોટિસ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવાદાયિત્વના 4 વર્ષ. સેવા અને સમર્પણના 4 વર્ષ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.